મહીસાગરના એસપી સફીન હસન શું એક 13 વર્ષના બાળકને ન્યાય નથી અપાવી શકતા? આજે આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ આખી બાબતને લઈ અને ચર્ચા કરવી છે. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો એસપી સફીન હસન આપણને અનેકવાર જોવા મળે છે, સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે, આપણે અનેકવાર તેમના વિડીયો પણ જોઈએ છે, પરંતુ આજે સવાલો ઊભા થઈ રહ્યા છે તેમની સામે અને તેની સાથે સાથે સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસની પણ સામે. કારણ કે બાલાસિનોરમાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં બાલાસિનોરના એક 13 વર્ષના સગીરને પીઆઈ દ્વારા માર મારવામાં આવ્યો અને ત્યારબાદ એ સગીર હાલ એક જ માંગ કરી રહ્યો છે કે આખી બાબતમાં તેની કોઈ ભૂલ નથી અને એને ન્યાય મળે. હવે મામલો શું છે એની વાત કરીએ તો બાલાસિનોરના જનોડ ગામમાં એક મંદિર આવેલું છે અને એ મંદિરમાંથી ભગવાનની જે ચાંદીની પાદુકા છે એની ચોરી થઈ અને આખી બાબતને લઈ અને મામલો એટલા માટે ગરમાયો કારણ કે એ ચોરી થઈ અને એ ચોરીના ગુનામાં એક 13 વર્ષના સગીરને આક્ષેપોના આધારે એને ધરપકડ કરવામાં આવી, એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે અને એ સગીર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ત્યાંના પીઆઈ દ્વારા એમને મારવામાં આવ્યો. અહીંયા મામલો એ છે કે કોઈ પણ સીસીટીવી નથી, કોઈ પણ એવા પુરાવાઓ નથી કે આ સગીર દ્વારા જ એ ચાંદીની પાદુકાની ચોરી કરવામાં આવી હોય. બીજું એ પણ વાત છે કે અહીંયા જ્યારે આખી બાબતને લઈ અને ત્યાંના ડીવાયએસપી છે વસાવા સાહેબ, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે એ નિવેદનમાં સ્પષ્ટ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આખી બાબત એટલા માટે સામે આવીને આ સગીરને એટલા માટે લઈ જવામાં આવ્યો હતો કારણ કે તેની ઉપર આક્ષેપો લાગી રહ્યા હતા. આખી બાબત એવી છે કે તેમની જે માતા છે એટલે કે જે સગીર કે જેને મારવામાં આવ્યો એની માતા એ મંદિરમાં સાફ સફાઈનું કામ કરતી હતી અને તેની સાથે સાથે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે એક ચાવી મંદિરના પૂજારી પાસે રહેતી હતી અને બીજી ચાવી રહેતી હતી એ સગીર અને તેમના પરિવારના લોકો પાસે, કારણ કે તેમને સાફ સફાઈનું કામ કરવાનું હોય છે. હવે શંકાના આધારે પોલીસને જો ધરપકડ કરવી હોય કાં તો પૂછતાછ માટે પણ લઈને જવું હોય તો પછી પૂજારીને પણ લઈને જવું પડે અને બાળકને પણ લઈને જવું પડે, કારણ કે શંકા બંને વ્યક્તિઓ પર જાય છે. બંને વ્યક્તિઓ પાસે ચાવી છે તો પછી બંને વ્યક્તિઓ ઉપર શંકા છે. પણ આખી ઘટનામાં એવું કંઈ ના થયું અને પીઆઈ દ્વારા જાતે જ કદાચ નિર્ણય લઈ લેવામાં આવ્યો હશે અને પીઆઈ એ સગીરને લઈ ગયા અને એને લઈને તો ગયા પણ સાથે સાથે એને ઢોર માર્યો અને એને એવું કબૂલવા માટે કહ્યું કે ચોરી તે જ કરી છે અને તું આ આખી બાબતની કબૂલાત કર. અહીંયા પોલીસ સામે પણ સવાલો ઊભા થાય છે અને સાથે સાથે હવે વાત કરવી છે મહીસાગરના એસપી સફીન હસનની. આ આખો મામલો સફીન હસનની નીચે આવે છે. આખી બાબતને લઈ અને અનેકવાર સવાલો પણ ઊભા થયા છે અને ખાસ કરીને સવાલ એ છે કે એ જે સમાજમાંથી આવે છે એ સમાજના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. એસપી સફીન હસનને આખી બાબતને લઈ અને રજૂઆત પણ કરી. હવે પીઆઈ મેડમની વાત કરીએ તો પીઆઈ મેડમ રજા ઉપર જતા રહ્યા છે અને આખા બાબતને લઈ અને જે છે હજી સુધી પૂછતાછ જ ચાલી રહી છે, તપાસ જ ચાલી રહી છે અને તપાસ કરી રહ્યા છે અને આના ડીવાયએસપી વસાવા સાહેબ અને વસાવા સાહેબ દ્વારા પણ એવું કહી દેવામાં આવ્યું છે કે ભાઈ આ આખી બાબતને લઈ અને હાલ તપાસ ચાલી રહી છે. છોકરા ઉપર શંકા હતી, એ સગીર ઉપર શંકા હતી એટલે એને જે છે પૂછતાછ માટે લઈ જવામાં આવ્યો. હવે અહીંયા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે આ પોલીસ આખરે કામ કેવી રીતે કરે છે? પોલીસ પાસે શું પુરાવાઓ છે કે આ બાળકે જ ચોરી કરી? કારણ કે પુરાવાઓ તો કોઈ નથી, નહીં તો પોલીસ પુરાવાઓ રજૂ કરી અને એની ધરપકડ પણ કરી શકતી હતી. એને છોડી દેવામાં આવ્યો એટલે વાત સીધી જ છે કે પોલીસ પાસે એની ધરપકડ કરવા માટેના કોઈ પુરાવા નથી, તો પછી એને માર કેમ મારવામાં આવ્યો? અને વધુમાં આખી બાબતને લઈ અને જે પીઆઈ મેડમ છે એ હજી સુધી રજા પર છે અને એમની કોઈ પણ પ્રકારે ધરપકડ પણ નથી કરવામાં આવતી. કાયદેસર એમને પૂછવું જોઈએ કે ભાઈ તમે આ આખું જે મામલો હતો એ મામલાની અંદર આ સગીરને માર્યો તો પછી તમે કયા તથ્યોના આધારે, કયા બેઝિસ ઉપર આને માર્યો? સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. એસપી સફીન હસન કોઈ પણ પ્રકારે આખી બાબતને લઈ અને બોલવા માટે તૈયાર નથી. આમ તો આપણે અનેકવાર સફીન હસનના વિડીયો જોઈએ છે, બાળકો સાથે પણ વિડીયો જોઈએ છે, પ્રેમ એમનો બાળકો માટે બહુ વધારે છે અને સારી વાત પણ છે, એ બાબત પણ સારી છે, પરંતુ હવે અહીંયા માત્ર ને માત્ર સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે એસપી સફીન હસન સાહેબ આ બાળકને ક્યારે ન્યાય અપાવશે અને પીઆઈની ધરપકડ ક્યારે થશે, એની પણ પૂછપરછ ક્યારે થશે? આ સમગ્ર બાબતે હાલ જો બાળકની વાત કરવામાં આવે તો બાળક દરેક જગ્યાએ ફરી રહ્યો છે, પોતાની આખી બાબતને લઈ અને રજૂઆત પણ કરી રહ્યો છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.